શ્રીજી મહારાજ એક વખત મહારાજ બિરાજેલા અને મહારાજે એક જગ્યાએથી આમ રેતી બદલવાની હતી. રેતી ઢગલો આમ પડ્યો હતો અને આ બાજુ લઈ જવાનો હતો. એટલે મહારાજે ખુરશી નાખીને બેઠા. સંતો હરિભક્તો કે ભક્તો બધા તગારા પડ્યા છે, જરા રેતીનો ઢગલો ત્યાંથી આ બાજુ ખસેડવાનો છે, ત્યાંથી આમ પેલી બાજુ લઈ જવાની, જરા તગારા ભરીને લઈ જાઓ. મહારાજ આમ દૂર બેઠેલા. તો એક જણો મહારાજની નજીક થઈને જાય. હવે એનું તગારું કાણું, એટલે રેતી માથે મૂક્યું હોય ને એનું તગારું કાણું, એટલે રેતી પેલી ફરક પેલી અંદર કાણામાંથી નીકળે તે મહારાજ ઉપર પડે. મહારાજ બાજુમાં મહારાજની નજીક થઈને નીકળે. કેમ નજીક નીકળે? કે મહારાજની નજર મારી ઉપર પડવી જોઈએ, અને મારી ઉપર નજર પડે તો શું થાય? મહારાજની નજર મારી ઉપર પડે તો શું થાય? મહારાજ રાજી થાય. આ રાજીપો લેવાનો સસ્તો ઉપાય આપણે શોધતા હોઈએ છીએ, દેખાડવાનો. અને જેને વખાણની ઈચ્છા હોય ને એને દેખાડવાની ઈચ્છા બહુ હોય, દેખાડવાની ઈચ્છા. મહારાજ શું બોલ્યા? મહારાજ ત્યાંથી ખુરશી નાખીને થોડા પાછા ગયા. તે મહારાજની નજીક બાજુ ગયો. મહારાજ થોડા એથી પાછા ગયા. મહારાજે એક કામ કર, તું મારા માથે તગારું નાખ એટલે મને ખબર પડે કે તું રેતી તું સેવા કરે જ પહેલા. એટલે હું તારી રેતીથી બચવા માટે હું પાછો જઉં છું, તું મારી નજીક આવતો જા છે. પણ એને એમ કે મહારાજે જોયું નથી, હજુ મારે દેખાડવું છે, હજુ મહારાજે જોયું નથી, મારે દેખાડવું છે. રાજી જ કરવા છે. તો મહારાજ તો અંતર્યામી છે. અંધારા મારીને તમે સેવા કરશો તોય દેખે છે.